ગાંધીનગરના રાજા ગણપતિ દાદાની શોભાયાત્રામાં પારસમણીની 1008 ફૂટની રંગોળીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું. ગાંધીનગરના રાજા ગણેશોત્સવ શોભાયાત્રા દરમિયાન આ વખતે મુંબઈ, પૂના, સાતારા, કોલ્હાપુર જેવી જીવંત રંગોળી પારસમણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગાંધીનગરના રાજા 56મો ગણેશોત્સવ આ વખતે એક અનોખી ઘટનાનો સાક્ષી બન્યો હતો. દિનાંક 27 ઓગસ્ટ સવારે ગણેશ ચતુર્થીએ CL મહેતાના ઘરેથી ગણપતિ દાદાની મૂર્તિની પૂજા અર્ચના બાદ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન પારસમણી ફાઉન્ડેશન સભ્યો દ્વારા સતત 2 કલાક સુધી લાઈવ રંગોળી બનાવવાનું ભાગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ માટે 300 કિલો સફેદ રંગોળી અને 250 કિલો રંગીન રંગોળી અને 5 કિલો ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાજા ગણેશોત્સવ સમિતિના પ્રમુખ નિશિત વ્યાસ અને CL મહેતાના સકારાત્મક વિચારના કારણે આ 1008 ફૂટ રંગોળીએ આકાર લીધો હતો. પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે એમની અધ્યક્ષતામાં આ ભવ્ય રંગોળી બનાવવાની ચેલેન્જ સ્વીકારી હતી. એમની આ ઉત્સાહી ટીમમાં કૃપા વડાલિયા, रुचि लताड़, पारुल मेहता, अनिता चावड़ा, तृप्ति दवे, जीनल पंड्या, मेघा पटेल, लता शुक्ला, नेहा शाह, श्रुति परमार, अनन्या थोरात, खुशबू जोशी, रेयांश संजय थोराते शोभायात्रानी साथे साथे झड़पथी आकर्षक रंगोળી બનાવી સૌનું મન મોહી લીધું હતું. ગાંધીનગર રથયાત્રા દરમિયાન 108 ફૂટની રંગોળી બનાવ્યા બાદ પારસમણી ફાઉન્ડેશનને સફળતાપૂર્વક ગણેશોત્સવ શોભાયાત્રા દરમિયાન પ્રથમવાર જ વિશાળ 1008 ફૂટની રંગોળી બનાવી ગાંધીનગરની પ્રથમ સંસ્થા બનવાનો એક કીર્તિમાન બનાવ્યો છે.